શિવશક્તિ ભીમશક્તિ મારુતિ ફાઉન્ડેશનના નેજા હેઠળ વિવિધ માંગણીઓને લઈ સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। આરક્ષણના જનક છત્રપતિ શાહુ મહારાજની જન્મ જયંતિ દિને સુરત શહેર જિલ્લા અને સમગ્ર ગુજરાત રાજ્યમાં વર્ષોથી વસતા સમસ્ત મહારાષ્ટ્રીયન સમાજને રોજીરોટીની તલાશ અર્થે ગુજરાત રાજ્યમાં સ્થાયી થયેલ છે। એસસી, એસટી, ઓબીસી અને માઇનોરિટી સમાજ છેલ્લા 40-45 વર્ષોથી સુરત ખાતે કુટુંબ કબીલા સાથે રહીએ છીએ। મજૂરી, નોકરી, ધંધો, વેપાર કરી પોતાના પરિવારનું જીવન ગુજરાન ચલાવે છે અને ગુજરાત રાજ્યને જ પોતાની કર્મ અને જન્મભૂમિ બનાવેલ છે। મહારાષ્ટ્રીયન સમાજના આગેવાનો જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, મહાપાલિકામાં પદાધિકાર પદે અને ગુજરાત વિધાનસભામાં ધારાસભ્ય, લોકસભામાં સાંસદ, કેન્દ્રીય મંત્રી પદે બિરાજમાન છે, પરંતુ વિદ્યાર્થીનીને ભારતીય સંવિધાને એસસી, એસટી, ઓબીસી અને માઇનોરિટી સમાજને બક્ષેલા બંધારણીય હક્કો અધિકારોથી વંચિત છે। તારીખ 1/5/1960 પહેલાંથી ગુજરાત રાજ્યમાં સ્થાયી થયેલા અને ઓબીસી સમાજને 1978 પહેલાં રાજ્ય સરકારમાં સ્થાયી થયેલા, જેમના નામો ગુજરાત રાજ્યની અનામત સૂચિમાં સામેલ છે, તેઓને જ જાતિ પ્રમાણપત્ર, શિક્ષણ અને સરકારી નોકરીમાં અનામતના લાભો આપવાનો ઠરાવેલ છે। આ શરત માપદંડ ધોરણને કારણે એસસી, એસટી, ઓબીસી સમાજના લોકોને ગુજરાત રાજ્યનું જાતિ પ્રમાણપત્ર મેળવવામાં અનામતના સંવિધાનિક અને મૌલિક અધિકારોનો લાભ મેળવનાર પારાવાર મુશ્કેલીઓ પડે છે, જેથી ભારતીય બંધારણમાં આપેલા અનામતના લાભોથી વંચિત રહી જાય છે।